श्री गणेशाय नमः। अतुलित बलधामम हेम शैलापदेहम धनुजन कुशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों शुभप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જ્ઞાનની અંદર વાત કરવી છે કે નોકરી મળે કે ધંધો મળે તો ભાગીદારીથી લાભ થાય કે ન થાય, ક્યારે ધંધાની અંદર નુકસાન થઈ શકે છે, અથવા ધંધો કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અથવા કોના સહકાર દ્વારા ધંધાની અંદર આગળ વધી શકાશે, જ્યોતિષની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે આ વાત આજે કરવાના છીએ। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીશું। એક પત્ર પણ આપણી પાસે આવ્યો છે, એ સેજલબેન નીતિનકુમાર બળદેવભાઈ પટેલ છે, પોતે મહેસાણાથી પોતે લખે છે, એમનો પત્ર પણ આપણે લઈશું આજે। તો આ આખી વાત આપણે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સાંકળી રહ્યા છીએ, પણ હર હંમેશની જેમ શરૂઆત કરવાની થાય તો એ પંચાંગથી। कारण कि तदैव लग्नम सुदिनम तदैव तारा बलम चंद्र बलम तदैव विद्या बलम देव बलम तदैव लक्ष्मीपते ते द्रियुगम स्मरामी। मित्रों 25/2/2025 आज मंगलवार है, माघ महीना कृष्ण पक्षनी आज द्वादशी एटले आज 12 है। उत्तराषाढ़ा नक्षत्र वर्यान नामनो योग और तैतिल नामनु छे करण। राशि जे छे आज मकर राशि है, तो मकर राशि अक्षर है ख और ज, तो मकर राशि वाला जातकों माटे दिवस आजनो मंगलमय रहेशे। साथे साथे जे कोई जातकोनो जन्म थाय एने मकर राशि कहता ख और ज अक्षर पर एनुं नाम राखवानुं रहेशे। आ प्रमाणे छे आजनो आ मंगलकारी दिवस, आ मंगलकारी पंचांग। जय गणेश। हवे बात करिए आजना दिन विशेषनी। मित्रों, आ द्वादशी छे, 12 छे आज। तो घणी वखत आपणे आपणा जीवननी अंदर एवा मुकाम उपर आवीने उभा होईए छीए के ज्यांथी बे रસ્તાઓ आपणा माटे पड़ता होय छे। सारो अभ्यास थई गयो, कार्यक्षेत्रनी अंदर आपणी पासे खूब ज सारी बुद्धि शक्ति है, परिवारनी प्रीति है, पैसो है, पण छतांय प्रश्न क्यारेक क्यारेक आ रहतो होय छे के मारे नौकरी करवी के मारे धंधो करवो। प्रथम तो प्रश्न आ रहतो होय छे। नौकरीनी अंदर प्रयत्न करीए छतां सफलता नथी मळती, एनो मतलब के नौकरीमां सफलता न मळवाना कारणोनी पाछळ एवुं पण होई शके कि भगवान एम कहे नौकरी करवानी जरूर नहीं, कुदरत एम कहे, प्रकृति एम कहे, अपना ग्रहबळ एम कहे कि नौकरी करवानी जरूर नहीं, व्यवसाय करना है। कारण के व्यवसाय तो वृद्धि थाय पैसानी है, तो व्यवसाय केम नहीं करतो, और एवा समय कदाच 1-6 महीना 12 महीना बेसी रहे और पछी व्यवसायनी शुरुआत करे। मित्रों, पण हवे आ व्यवसाय शुं मने लाभ करावशे, प्रश्न तो पहेलो आ रहे ने। कारण आ धंधाना पैसा रोकाण करवानुं छे, धंधामां मारो समय गुमावવાનો છે। ધંધાની અંદર કદાચ મારી પાસે જગ્યા ન હોય તો મારે ભાડે લેવાની છે, જગ્યાની અંદર પૈસા રોકવાના હોય, પૈસા કદાચ મારી પાસે ન હોય તો એની મારે વ્યવસ્થા કરવાની છે। તો વ્યવસાયમાં આટલું કર્યા પછી શું મને વ્યવસાયમાં લાભ થશે અને થાય તો ક્યારે થશે, આ વસ્તુ ખાસ જ્યોતિષના માધ્યમથી જ આપણે જાણી શકીએ। બીજા કોઈ પણ વ્યક્તિ કદાચ આપણને સલાહ આપી શકે, પણ વ્યવસ્થિત માર્ગદર્શન જો જોઈતું હોય તો એના માટે જ્યોતિષનો આધાર લેવો પડે। प्रश्न बीजो ए रहे कि धंधानी अंदर शू भाग्य अजमावू मारू कि पछी नौकरी ज करूं। जो नौकरी करवानी हो तो केटला समय सुधी नौकरी करवानी है, अथवा तो धंधो करवानो छे तो क्यारे धंधानी शुरुआत करूं, और आज धंधो कदाच मने लाभ करावे कि पछी नौकरीमां ज मने लाभ रहेशे। मित्रों, आ प्रश्न दरेक युवानोना अंदर होय ने होय। અને મેં ખાસ કરી કામકાજ કરવાનું હોય ત્યારે, અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા કામકાજ કરવાનું હોય, ભાગીદારીથી કામકાજ કરવાનું હોય ત્યારે મોટા ભાગે પ્રશ્ન રહેતો હશે કે સામેનો વ્યક્તિની છેતરામણીનો ભોગ નહીં બનો। પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સાથે ધંધો કરી રહ્યો છું, એ પરિવારનો વ્યક્તિ મને પીડા તો નહીં આપે, મારા પૈસા તો નહીં હલવાય હે, અથવા તો એ સામેની વ્યક્તિ પોતાનું પલ્લું ભારે રાખશે, મારું પલ્લું હળવું થશે અને એના કારણે મને જે જોઈએ છે એ બળ પ્રાપ્ત નહીં થાય। તો એના માટે શું આ ભાગીદારીવાળા કામકાજ મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે? ચલો આજે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ। મિત્રો, ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્रहेषु व्यापितम सर्वम त्रैलोक्यम सचराचर। આપણે એમ કહીએ કે ગ્રહોથી વ્યાપ્ત આ જગત છે, અને એટલા માટે પવનતું, પાણીતું, ભૂમિતું, ભૂદરા પંચ તત્વની ઉપર પંચગ્રહોનું પ્રભુત્વ છે। અને મારું તમારું જે શરીર બનેલું છે 5 તત્વોનું બનેલું છે, અને જન્મના સમયે જે કોઈ ગ્રહો આપણને સૂચવી રહ્યા છે પૂર્વ જન્મના સંચિત ગ્રહો છે, પૂર્વ જન્મના સંચિત કર્મો છે, અને એ કર્મોના કારણે આ જન્મની અંદર આપણને ધંધો કે નોકરી વિશે આપણને કે જન્મકુંડળી દ્વારા સાચી સમજણની પ્રાપ્તિ થાય છે।
ઘણી વખત માણસ નોકરી પણ કરતો હોય છે અને ઘણી વખત ધંધો પણ કરતો હોય છે, ઘણી વખત નોકરીની સાથે ધંધો પણ કરતો હોય. તો આવા કયા એવા ગ્રહો હોઈ શકે કે તમને ધંધાની અંદર નોકરી બેમાં લાભ કરાવડાવે? ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો પોતે નોકરી કરે છે, પણ છતાં એના ઘરના કોઈ પણ વ્યક્તિના નામથી પોતે વ્યવસાય કરે છે. તો આ બધા કયા કારણો હોઈ શકે મિત્રો? તો તમે તમારી જન્મકુંડળી જોઈ લો. તો અહીંયા બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, તમારું જે જન્મ લગ્ન છે એ મૂળ છે. અને મૂલમ નાસ્તિ કુતો શાખા, જો મૂળ ના હોય તો શાખાઓ ક્યાંથી થાય? અને એટલા માટે જ જન્મકુંડળીને પ્રાધાન્ય આપવામાં આવે છે, જન્મ લગ્નને. હવે જન્મ લગ્નથી શરૂ કરો. 12 ભાવ છે કુંડળીની અંદર. 12 ભાવની અંદર 3 ભાવને તમારે જોવાના રહેશે. એક તો મારા ભાગ્યની અંદર વ્યવસાયનું સુખ લખાયેલું છે, તો એના માટે કુંડળીમાં તમારે 10મું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન છે. 10મું સ્થાન એટલે આપણે આ ગવર્મેન્ટ નથી બજેટ આવ્યું, રૂપિયો ક્યાં આવશે ને રૂપિયો ક્યાં જશે, આપણે આ સાંભળતા હોય છે, બધું આપણને ખબર પડે કે ના પડે. પણ હવે તો ઘરની અંદર એમ કે તમે મારું બજેટ ખોરવી નાખ્યું, મારી પાસે વચમાં પૈસા નહીં માંગવાના. અહીંયા બજેટ શબ્દ આવે છે, BUDGET બજેટનો. આમાં સામાન્ય રીતે પૂછ્યું હતું કે આ શું લખ્યું છે, એટલે મને કે બુડગેટ. મેં કીધું બુડગેટ નહીં, આ બજેટ છે. એટલે આમને આમ ક્યારેક માળા વિખાય જતા આપણે જોયા. તો મૂળ વસ્તુ ભાષાની છે મિત્રો. તમારી કુંડળીની અંદર તમે 10મું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન છે. આજીવિકાના સ્થાનનો સ્વામી ગ્રહ જોવો પડે. આજીવિકા સ્થાનમાં કયા ગ્રહો પડેલા છે એ જોવા પડે. અને સાથે સાથે એ આજીવિકા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એ જન્મકુંડળીમાં ક્યાં છે તમે જોઈ લો. તો વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળશે કે કેમ તમને ખબર પડી જાય. ઘણી વખત ભણવા માટે છોકરાઓને પરદેશ મોકલ્યા હોય અને ત્યાં એમ પૂછે ભાઈ એને નોકરી કરવી કે એને ધંધો કરવો. ક્યાંક અહીંયા છોકરાઓ બહાર અત્યારે નોકરી કરતા હોય, ભવિષ્યની અંદર એ વ્યવસાય કરશે કે એ પોતે નોકરી કરશે. આ બધી વસ્તુઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક વણાયેલી જ છે અને ક્યારે ઉજાગર થાય કંઈ નક્કી નથી. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખજો, ગ્રહો ગમે એટલા પ્રબળ હોય, ખેડૂતનો દીકરો છે ને કાં તો શિયાળામાં શિયાળુ પાકની ખેતી કરે અને કાં તો ચોમાસામાં વરસાદ આવે પછી વરસાદથી ખેતી કરે, ઉનાળામાં કોઈ દાડો ખેતર બે નહીં કે કશું ના ઉગે. એ જ પ્રમાણે અહીંયા જન્મકુંડળીની અંદર સારા ગ્રહો જયારે પ્રભુત્વ આપતા હોય, ખાસ કરી ભાગ્યસ્થાન ચમકતું જયારે હોય, ભાગ્ય મારું પ્રબળ હોય, ભાગ્ય મારી સાથે હોય અને એવા સમયે હું ધંધો કરું તો મને સારો લાભ થાય. નહીં તો ઘણા નથી કહેતા કે 2-2.5 વર્ષ પહેલા અમે ધંધો કર્યો હતો પણ ધંધામાં કોઈ લાભ થયો નહીં. તો 2-2.5 વર્ષ પહેલા તમારો કાળ પનોતી નો હતો અથવા તો ખરાબ ગ્રહોની મહાદશામાં અંતરદશા તમારી ચાલતી હતી, જેના કારણે ધંધો ના પડ્યો. તો એવા સમયે મારે તમારે જોવાનું છે કે કુંડળીની અંદર 10મું સ્થાન, 10મા સ્થાનનો સ્વામી અને 10મા સ્થાનના કારક ગ્રહો તો 4 છે. એ 4 ગ્રહોને ધ્યાનમાં રાખીને પછી વ્યવસાય વિશે વિચારવાનું રહ્યું. પણ પહેલા તો વિચારવું પડે કે પારાશરી સિદ્ધાંત એમ કહે છે જ્યોતિષની અંદર, આપણા 18 પૂર્વાચાર્યો છે, એમાં પરાશર ઋષિ છે જેનું જ્યોતિષ ઉપર ખૂબ જ પ્રભુત્વ છે. અને મધ્ય પારાશરી, લઘુ પારાશરી અને ભરત પારાશરી ઉડાશાસ્ત્ર છે. એની અંદર લખેલું છે કે કેન્દ્ર અને ત્રિકોણ. કેન્દ્ર કયા? 1લું સ્થાન, 4થું સ્થાન, 7મું સ્થાન અને 10મું સ્થાન આ કેન્દ્રના સ્થાન છે. ત્રિકોણના સ્થાન કયા? તો લગ્નનું ત્રિકોણ છે 5મું અને 9મું. તો આ પ્રમાણે કેન્દ્ર અને ત્રિકોણમાં જે કોઈ સ્વામી ગ્રહો પડ્યા હોય એ કેન્દ્ર અને ત્રિકોણમાં જ જો હોય એના સ્વામી, તો વ્યવસાયની અંદર સારી વૃદ્ધિ થાય. પછી બીજા ખાડાના સ્થાન કયા છે? એક 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. તો આ 3 સ્થાનના સ્વામી ગ્રહો જો ખાડામાં જ પડ્યા હોય તો ધંધો થાય. હવે આનાથી વિપરીત તમે જાઓ, કેન્દ્ર અને ત્રિકોણના માલિક જો ખાડે પડ્યા હોય તો આ માણસ આખી જિંદગી નોકરી જ કરે. અથવા તો ખાડાના માલિક કેન્દ્રમાં પડ્યા હોય તો આ વ્યક્તિ, આ હું નથી કહેતો, આ પારાશરી સિદ્ધાંત છે. અને પારાશરી સિદ્ધાંત એમ સમજાવે છે કે તમારે ધંધો કરવો છે, નોકરી કરવી છે, શેમાં વધારે લાભ થશે. તો એનો મતલબ એવો થાય કે વ્યવસાયમાં લાભ માટે આ પ્રમાણે કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણને જોવા રહ્યા. હવે બીજી વસ્તુ તમને કહું, પૈસો ક્યાંથી આવશે, કયા ધંધામાં લાભ થાય. હવે ઘણી વખત આપણે જોયું છે કે બાપા કાપડની દુકાન છે, એની પાસે રેડીમેડ ગાર્મેન્ટ છે, બરાબર. હવે છોકરો ધંધો નથી કરતો, છોકરો લોખંડમાં છે અને એ પોતે એક લોખંડના સ્પેર પાર્ટ વેચે છે. તો એનો મતલબ એવો થાય કે બાપ જો દીકરાના પેલામાં એ કઈ જરૂરી નથી કે બાપ જે કરે દીકરો કરે. દીકરાની અલગ પોતે કાકે કુંડળીમાં ગ્રહો બતાવતા હોય મને તમને કે કયા ક્ષેત્રમાં લેણું રહે છે. તો ધંધાની અંદર મારે જયારે ભાગ્ય ચમકાવવાનું હોય ત્યારે ભાગ્યસ્થાનના સ્વામી ગ્રહને ખાસ જોવાનું હોય. કારણ કે ભાગ્યસ્થાનના માલિક દ્વારા એવું બને કે ઘણી વખત મોસાળનું એક વધારે પડછાયો એવી છોકરા ઉપર હોય અને એના કારણે મામા જે ધંધો કરતા હોય ધંધો કરે. ઘણી વખત કાકા અને કુટુંબ ઉપર જયારે એનો પડછાયો હોય તો કાકા જે વ્યવસાય કરતા હોય એ વ્યવસાય પોતે કરે અથવા એની સાથે પેઢીમાં સંકળાઈ જાય. ઘણી વખત ભાગીદારી કરવાની હોય, 5મા સ્થાનમાં જયારે ભાગ્યસ્થાનનો માલિક પડ્યો હોય ત્યારે પોતાના મિત્રો દ્વારા બધા સાથે મળીને કોઈ સારું એક નવું એમ્પાયરમેન્ટ ઉભું કરે અને એના કારણે એ કહેવાય કે
ધંધાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય, માતાના આશીર્વાદથી ધંધો સારો થાય. ઘણી વખત બીજા વ્યક્તિઓ જ્યાં પૈસા મૂકતા હોય ત્યાંથી એને પૈસા પ્રાપ્ત થાય, કારણ કે એનો ભાગ્યસ્થાનનો માલિક છઠ્ઠા સ્થાનમાં પડેલો હોય. તો આ બધી અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે કુંડલી દ્વારા. પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મારે તમારે કે એ ક્યારે મને ફળ પ્રાપ્ત કરે. ધંધો લાભ તો કરાવડાવે, પણ લાભ કરાવડાવે તો ક્યારે કરાવડાવે. તો પહેલા તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ ગ્રહ જે છે એ નૈસર્ગિક રીતે બે પ્રકારે ફળ આપે છે. એક નૈસર્ગિક ગ્રહ એ મિત્ર છે અને એક નૈસર્ગિક ગ્રહ એ શત્રુ છે. સામાન્ય પંચધા મૈત્રી પ્રમાણે જુઓ તો અધિમિત્ર આવે, મિત્ર આવે, મિત્ર આવે પછી સમ આવે, સમ આવે પછી શત્રુ આવે, શત્રુ આવે પછી અધિશત્રુ આવે. એ ઉપરાંત એ ગ્રહ બંને નીચના પણ થતા હોય, એ ઉચ્ચના પણ થતા હોય અથવા સ્વરાશિ થતા હોય. આ 8 વિભાગમાં ગ્રહોને વહેંચવા પડે. તમે તમારા સંતાનને આગળ જતા વ્યવસાય કરાવવા ઈચ્છો છો તો આ ગ્રહોને 8 ભાગમાં તમે વહેંચી લો અને તમે જોઈ લો વધારે માર્ક્સ શેમાં મળે છે, ધંધામાં મળે કે નોકરીમાં મળે. જો એ તમને ધંધાની અંદર સારા માર્ક્સ મળતા હોય આ 8 ગ્રહોને વિભાજિત કર્યા પછી તો એને ધંધો જ કરાવડાવો. ભવિષ્યમાં ગમે એટલો સારો અભ્યાસ એને કરેલો હોય, સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળતી હોય, પણ છતાં જે એને ધંધામાં લાભ થશે એ નોકરીમાં નહીં થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. તો આ વસ્તુ મિત્રો કુંડળીમાં ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. બીજું, ક્યારે લાભ થાય એમાં તમારે જોવું પડશે. આ એ પારાશરી સિદ્ધાંતમાં જ આવે છે જે કે વિંશોત્તરી મહાદશા. તો વિંશોત્તરી મહાદશાની અંદર જે કોઈ એ ભાગ્યસ્થાનનો માલિક ગ્રહ પડ્યો હોય, કર્મ એટલે આજીવિકાના સ્થાનનો માલિક ગ્રહ પડ્યો હોય, 5મા પ્રોગ્રેસના સ્થાનનો સ્વામી ગ્રહ પડ્યો હોય, લાભસ્થાનનો જે ગ્રહ સ્વામી પડ્યો હોય, એની ઉપર કોઈ સારી દશા તો નથી ચાલી રહી. કારણ કે ઘણી વખત એવું થાય કે નૈસર્ગિક મૈત્રી પ્રમાણે અધિશત્રુ યા શત્રુ હોય તો એ ધંધાની અંદર એ સમયે કામકાજ કરે તો લાભ ન થાય. તો આવા સમયે વિંશોત્તરી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને પ્રત્યંતર દશા આ 4 ભાગની અંદર તમે એને વહેંચી લો તો કયા સમયે 16મા વર્ષે કરશે, 26મા વર્ષે કરશે, 36મા વર્ષે કરશે, 42મા વર્ષે કરશે અને ધંધો કરશે તો કયો કરશે, ક્યારે લાભ થશે, શું કરશે ધંધો લાભ થાય. 7મા સ્થાનનો માલિક જો ખરાબ પડ્યો તો ભાગીદારીથી નુકસાન થાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ વ્યવસાય વિશે વિચારે તો એને સારા પરિણામો પ્રાપ્ત થાય. અને કદાચ ગ્રહો જો ખરાબ પડ્યા હોય અને એવા સમયે જો વ્યવસાય કરે તો ક્યાંક ને ક્યાંક તો એને પરેશાનીઓ ઝેલવી જ પડતી હોય છે. આ ગ્રહો આપણને સૂચિત કરી રહ્યા છે. ચંદ્રાર્કો યશ સાક્ષીણ, ચંદ્ર અને સૂર્ય જેના સાક્ષી છે એ જ્યોતિષની આવી મીઠી મીઠી વાતો પણ આપણને જોવા મળે છે. જય ગણેશ. મિત્રો, પ્રથમ કોલર કોણ છે એની સાથે વાત કરી લઈએ. હલો 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 હેલો. જય ગણેશ. હા, ભાઈ માટે પૂછવા હતું. જય ગણેશ. હા હા ને, મારા ભાઈની તારીખ છે તારીખ 14 9મા મહિના 2018. જન્મ તારીખો? જન્મ તારીખ 14 હા 9 2018. 14/9/2018. સમય? હા. ને જન્મ સ્થળ અમદાવાદ. સમય? ને સમય 4:45 સાંજે. બરાબર. શું પ્રશ્ન હતો? હલો, હા. શું પ્રશ્ન હતો ભાઈનો? આ બહુ મસ્તી કરે છે ને એટલે અચ્છા, મસ્તી કેટલી વર્ષ થયા એના? ભણવામાં ધ્યાન નહીં આપતો. 7મું વર્ષ ચાલે છે ને? ભવિષ્ય કેવું રહેશે? હા, બહુ સારું ભવિષ્ય. જો બેન, જય ગણેશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો, મને એમ છે કે લાવો 2 કોલર વધારે લેશું. તો આ તો કોલર માળી એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું ગોંડલ. હા, બોલો. હેલો, હું ગોંડલ થી વાત કરું છું. હા. મારા દીદી વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ? 31/7/1999. 31/7/1999. સમય? 3 થી 3:45 દિવસના. હા, બરાબર. 3 થી 3:45. જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો? બેબી છે ને? હા, દીદી બેન વિશે. હા, શું છે? શું પૂછવાનું હતું? એના મેરેજ ક્યારે થશે, કઈ રાશિ સાથે થશે, કેવું પાત્ર મળશે ને કેટલા સમયમાં થશે? વૃષભ રાશિ સારી લેણી અપાવે, કર્ક રાશિ છે, તુલા રાશિ છે અને મેષ રાશિ છે.
મંગળ હોવાના કારણે 27મા વર્ષે લગ્ન, મતલબ હજી 1.5 વર્ષમાં લગ્નની વાર દેખાઈ રહી છે. મેષ રાશિનો ગુરુ લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે તો બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી. મંગળ દોષકારક બની રહ્યો છે તો મંગળની પૂજા પણ કરાવી શકાય. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર, જે પીડાદાયક છે, તો એના માટેના એક સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના દોષનું પણ નિવારણ કરાવડાવશો તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી, આગળનું ભવિષ્ય સારું છે. જય ગણેશ. કોલર મિત્ર, તમને ખાસ એક વસ્તુ મારે જણાવી છે કે તમે જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ પરફેક્ટ અને પ્રશ્ન જે હોય તે ટૂંકમાં તમે મને કહેશો તો તમને ઝડપથી જવાબ આપી શકીશ. એ બાજુ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, પાલીતાણાથી. પાલીતાણાથી કોણ બોલો છો? ભૂપતભાઈ બોલું છું. મારા છોકરા વિશે પૂછવાનું હતું. ભૂપતભાઈ, છોકરાની જન્મ તારીખ કયો? 21/9/98. 21/9/1998. સમય રાત્રિના 12 વાગે. બરોબર. જન્મસ્થળ? જન્મસ્થળ પાલીતાણા. પાલીતાણા. શું પ્રશ્ન હતો કહો હવે? મારા બાબાના લગ્ન વિશે પૂછવાનું હતું. લગ્ન બાકી છે હજી? હા, બાકી છે. હમણાં કઈ જોયું તું ઠેકાણું એ કે? જોયું તું પણ કે મેળ આવતો નથી. કારણ કે એની કુંડલીમાં રાહુ અને શુક્ર ભેગા પડેલા છે ભૂપતભાઈ, અને એ પણ બેઠેલા છે સિંહ રાશિની અંદર. મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણને ગમતું હોય એના કરતા સહેજ નબળું પાત્ર મળે તેવી સંભાવનાઓ રાહુ શુક્ર આ દેખાડે છે. ચંદ્ર અને સૂર્ય ભેગા છે, મતલબ શુક્લ પક્ષની એકમનો જન્મ છે, પહેલા નોરતાનો જન્મ છે. હવે કુંડળીમાં ધનાધિપતિ ગુરુ 7મા સ્થાનનો સ્વામી ગુરુ છે, અને ગુરુ કુંડળીમાં કુંભ રાશિનો બેઠેલો છે. મતલબ કે અત્યારે આ 2025ના જૂન જુલાઈ પછી એક સારા યોગ શરૂ થઈ રહ્યા છે, અને જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે. ધન રાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી 4 રાશિથી સારું લેણું પણ કુંડળીમાં દેખાય છે. અને બુધ આમ તો પાવરફુલ છે, છતાંય બુધવારે એકટાણું કરાવડાવજો, કારણ કે અસંગત બનેલો બુધ કદાચ થોડીક આમ તકલીફ આપે આપણને. અને ગુરુવારના દિવસે ચણાની દાળનું ભોજન કરે એટલું કહેજો. અને ચણાની દાળની ભોજનની સાથે સાથે પીપળો અથવા કેળનું વૃક્ષ હોય ત્યાં પીળું એટલે કે હળદરવાળું પાણી ચડાવશે, અને રીમ મહાગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરશે તો ચોક્કસ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારો પ્રશ્ન મકાન માટેનો હતો. જન્મ તારીખ 1/12. પણ એમાં આમાં તો તમારો પ્રશ્ન હોય તો જ લેવાય બેન, મકાનનો પ્રશ્ન નથી લેતા અમે. અમારો તમારો છે? હા, ને તો મકાનનું રહેવા દેજો. હો? હા, મકાન તો મકાનનું મારે તમારી કેવું? જોડે જ્યોતિષી અમારી જોડે. હા. એટલે જન્મ તારીખ કહો. 1/12/66 હા, અને સમય સવારે 5:30 વહેલા, બરાબર. અને સ્થળ મહેસાણા. એટલે મારે દક્ષિણ દિશાનું મકાન હતું. તમારા ઉપાય પ્રમાણે અત્યારે ઘરાક આવ્યું, એટલે એનો સોદો કરી અને પછી મારે બીજું મકાન લેવાના યોગ કેવા છે કુંડળી પ્રમાણે? અત્યારે 3 મહિનાના યોગ સારા તમારા લઈ લો ને. હા, એટલે પણ આનો સોદો કરું તો સામે સારું મળશે. હા, કારણ કે અત્યારના યોગ તમારા, તમને કહું, આ ફેબ્રુઆરી પૂરો થાય એટલે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના તમારા માટે ખૂબ જ સારા છે, જેમાં એક મકાન વેચીને તમે એની બીજી જગ્યાએ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો એવા યોગ બની રહ્યા છે. હા, જય ગણેશ. ચલો બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. અમદાવાદ થી બોલું છું. હા, અમારા ભત્રીજા વિશે પૂછવું છે. બરાબર. 3/12/87. 3/12/87. 8/7 બરાબર. રાત્રે 11:20 બરાબર. અમદાવાદ. હા, એને 5-6 વર્ષની છૂટાછેડા લીધા છે એને. અને ક્યારે થશે એની સગાઈ, કોની જોડે થશે? કેટલો ટાઈમ થયો છૂટાછેડા લીધા ને? 5-6 વર્ષ થયા. તમે ટીવી જોતા નહીં? એટલે ભત્રીજો છે. હું દરરોજ 5 પુરુષ છું કે જેનો જન્મ 87માં અને 88માં થયો હોય ને એને ધકેલ પંચા 150 કરીને લગ્ન જીવન ટકાવવું. કારણ કે એક વખત લગ્ન માનો કે ગણપતિ બાપાની કૃપાથી થઈ ગયા અને છૂટું થયું પછી બીજું ઝડપથી થતું નથી. હું કાયમ કહેતો રહીશું ટીવીમાં. બરાબર. છોકરી જ નથી. 5 વર્ષ થયા તમે લો, શું કરશો? આમને આમ ભૂકો થયો 38 વર્ષનો. હે, હવે તમે કુંડળીને જો ધ્યાનમાં રાખો બેન, તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અમુક સમયે જ્યારે અમુક વસ્તુ ના, કારણ કે હું તમને કહું પહેલા જમાનામાં ગામડાઓની અંદર બસો જે આવતી ને એની નિયમિતતા હતી કે એક આજ હવારમાં આવે તો બીજી આવતીકાલ હવારમાં આવે. આખો દાડો બસ જ ના આવે, એક જ બસ ગામમાં ચાલે. બેહી જવાનું હોય એમ ગમે એમ ધક્કામુક્કી કરીને માથું મારીને, બરાબર.
તો આમાં અમુક વસ્તુ એવી છે કુંડળીમાં. હવે તમે જુઓ કુંડળીમાં, હું તમને તમારી કુંડળી બતાવું ભાઈ, જે બધી એની કુંડળીમાં વૃશ્ચિક રાશિમાં બેઠેલો છે શનિ, અને શનિ બેઠેલો છે ચોથા સ્થાનની અંદર. ચોથું સ્થાન એ સુખ સ્થાન છે, સુખને શનિ હણી નાખ્યું. બીજું આ સૂર્ય જે કહેવાય ને એ શનિ સાથે જોડાયેલો છે. આના સંઘર્ષો કે લગ્ન જીવનમાં સંઘર્ષ પછી છૂટાછેડા થાય અથવા તો જે કંઈ થાય તે બરાબર. આ સમયે બીજી વસ્તુ બીજી તમને કહું, 7મા સ્થાનનો માલિક પણ શનિ બને છે. પણ હજી મને લાગે છે ગણપતિ બાપાની કૃપાથી કંઈક સારા પરિણામો મળે એવી શક્યતાઓ છે. પણ એના માટે વિધિવત રીતે શનિ મંડળની મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો, જેનાથી શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય. અને એની સાથે સાથે શનિ અને સૂર્ય ભેગા પડેલા છે તો સંઘર્ષ યોગના દોષનું પણ નિવારણ થાય, તો એવા પ્રયત્ન કરજો. બાકી શુક્ર મહારાજ તો સારા પરિણામ આપે, પણ ગુરુ રાહુ સાથે બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો હવે બીજી વખત જયારે પાત્રની પસંદગી કરો ત્યારે બહુ ઉતાવળ કરતા નહીં. ભલે 1 મહિનો મોડું થાય એ પોહાય, પણ આખી જિંદગી સુખમય જાય એવો ખાસ પ્રયત્ન કરજો. અને શનિ મંડળની મહાપૂજા કરાવડાવવાથી કદાચ હનુમાનજી મહારાજની કૃપા થાય, શનિ મહારાજની કૃપા થાય અને આપણું કાર્ય ઝડપથી સરળ બને. જય ગણેશ. એક પત્ર મિત્ર સાથે વાત કરીએ. સેજલબેન મેં કહ્યું એ પ્રમાણે છે, પોતે ગ્રામ સેવક છે અને પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે એમને કે પગાર વધારા માટે 5 વર્ષ ઉપર ફિક્સમાં થયા, હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે, જે જજમેન્ટ સેજલબેન ગ્રામ સેવકની તરફેણમાં આવે એ માટે. હવે આ તરફેણમાં તો આપવાનું કામ તો આપણું નહીં, પણ કંઈ ગ્રહો શું સૂચવે છે તમે તો બધું સરસ મોકલ્યું છે, એટલે મારે કંઈ વિશેષ મહેનત કરવાની જરૂર નથી રહી. પણ શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ બીજા ધન સ્થાનમાં છે બેન. હવે ત્યાંથી 3જા સ્થાનની અંદર, એટલે કે બીજા સ્થાનથી 3જું સ્થાન, એટલે કે અહીંયા 4થું સ્થાન કુંડળીમાં અત્યારે શનિથી ગ્રસ્ત છે. અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ કર્મસ્થાન એટલે આજીવિકાના સ્થાન ઉપર પડે છે. એટલે અત્યારે ફિક્સ પગારથી આપ જે ચાલી રહ્યા છો એને ચાલવા દો. કોર્ટમાં કેસ મૂકતા પહેલા જો પૂછ્યું તો હું તમને કંઈક સારી સલાહ અને સૂચન આપી શકે. સમય સારો ન હોય ત્યારે કોઈ પણ કાર્ય કરીએ, કદાચ એવું થાય કે લાંબા ગાળા સુધી એ કાર્ય ખેંચાયા કરે, તો આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડશે. બીજું, મંગળ અહીંયા પ્રભાવી બની રહ્યો છે, મતલબ સ્વભાવની થોડી ઉગ્રતા પણ છે. સાથે સાથે સૂર્ય બુધ સાથે સૂર્ય શનિ છે, તો સારા પરિણામો જોતા હોય તો સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. સિંહસ્યાધિપતિ સૂર્ય બીજા મારક સ્થાનમાં છે, કર્મ અને આજીવિકાના સ્થાનનો સ્વામી. સૂર્યનારાયણની ઉપાસના, સૂર્યનારાયણના જાપ કરો, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો અને રવિવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવો. આ પ્રમાણે કરશો તો કદાચ ગણપતિ બાપાની કૃપા થશે, તમારું કાર્ય ઝડપથી બનશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હલો, જય ગણેશ. જય ગણેશ હરમેન્દ્રભાઈ. જય જી. માતાજી. જામનગર થી બોલું છું. જી. મારા બાબા માટે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 15/1/2002. 15/1/2002. હા, બરાબર. સમય સાંજે 5 અને 15. બરાબર. જન્મ સ્થળ મંગળવાર. જન્મ સ્થળ સુરત. સુરત. શું પ્રશ્ન હતો બાબાનો? એ અત્યારે બીસી અભ્યાસ પૂરો કર્યો છે, ખાતાકીય બધી એક્ઝામો ને બધું આપે છે મને. હા. તો એમાં મહેનત તો સારી કરે છે, પણ ક્યારેક થોડું ઘણું હાથું રહી જાય છે. હજી 1 જ વર્ષ થયું છે. તો સમય થોડો સાચવવા જેવો છે, બાકી આગળ જતા ભવિષ્યનું ઉજ્જવળ છે. હજી મને લાગે છે 2025માં એપ્રિલ મે મહિના સુધી થોડી તકલીફો એની કુંડલીમાં દેખાઈ રહી છે. પણ બીજી વાત હું તમને કહું કે કુંડલીમાં સૂર્ય, શુક્ર, ચંદ્ર, બુધ આ 4 ગ્રહો એક જ સ્થાનમાં બેઠેલા છે. બીજું રાહુ અને ગુરુ બેઠેલો છે ચાંડાલ યોગ બનાવીને દેહ ભાવની અંદર, જેમાં ગુરુની પૂર્ણ દ્રષ્ટિ 9મી જે કહેવાય ભાગ્યસ્થાન ઉપર પડે છે, જ્યાં અત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. પરિણામ સારા આપશે, પણ થોડીક રાહ જોવી પડશે. અને એમાં જો બુધવાર કરે, બુધનું રત્ન પહેરે, બુધવારના દિવસે મગનું ભોજન કરે, બુધવારના દિવસે ગાયને કોઈ લીલું ઘાસ અથવા પાલક શાકભાજી અથવા તો મગ બાફેલા ગોળ સાથે ખવડાવે અને ગાયની જેટલી પૂજા બુધવારના દિવસે કરશે એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું રાજકોટ થી બોલું છું. તમે આ નેશનલ ચેનલો જોવાનું રાખો. મહારાજને જયારે પ્રશ્ન પૂછતા હતા કેટલી મીઠી ભાષામાં બોલે, હારું હારું બોલે, અને તમે તો મગમાં જેમ ધોકો મારતા હોય મારા સૌરાષ્ટ્ર તો એવું જ લાગે મને. તમે જુઓ આમ કેટલું કેટલું મીઠું મીઠું બોલે મહારાજ. અરે મેરી કુંડલી में ऐसा है वैसा, આવું બોલે, હારું હારું બોલે. અને તમે તો બધા જાણે હું તો મારા ઘરે બેઠો બેઠો ચા પીવાય ને એવું કહો છો. કોને કોના માટે કેવું છે? એ મારા દીકરા માટે પૂછવું છે. હા. 25/10/95 જન્મ તારીખ છે. કઈ? 25/10/95. 26/10/95 સમય 25/10/95. હજી ફેરવો કેજો, હજી ફરશે આધાર કાર્ડમાં. 25/10/95. 25/10/1995 સમય બુધવાર. સમય સવારે 7:40. 7 કલાક અને 40 મિનિટ સવારમાં. જન્મ સ્થળ જન્મ સ્થળ રાજકોટ. રાજા શિવે રાજા કરે રાજકોટ.
હા શું પ્રશ્ન હતો કહો હવે. લગ્નનો યોગ ક્યારે કઈ દિશામાં છે? ક્યારે કરવા તમારે? જયારે થાય ત્યારે વરદીમાં થઈ જાય તો. વરદીમાં થઈ જાય સારું એમ? માનો વહેલું મોડું થાય તો એમાં કઈ આપણું હાલતું નથી. ઠાકોરજી જેમ રાખે એમ. પણ હું કુંડળીમાં કહું તમને, શુક્ર મસ્ત કુંડળીમાં બેઠો ચંદ્ર સાથે યુતિમાં, મતલબ જે પાત્ર મળશે ને એ આનંદદાયક, એટલે ઘરને પ્રસન્નતા આપવા વાળું, જીવનમાં પ્રસન્નતા રાખવા વાળું પાત્ર મળે. રાહુ શુક્ર સાથે બેઠેલો છે એટલે પાત્રની પસંદગીમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે બહુ ધીરજ ના રખાય કારણ કે 30 વર્ષ તો થયા છે, પણ મને લાગે છે ત્યાં સુધી 5મા સ્થાનમાં શનિ મહારાજ બેઠેલા છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ 3જી 7મા સ્થાન ઉપર પડે છે. અનુકૂળતા હોય તો શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લેવી તો એનાથી ખૂબ જ સારો લાભ થશે. ચંદ્ર બેઠેલો છે રાહુ સાથે યુતિમાં, મતલબ ક્યારેક ક્યારેક એવું થાય પાત્ર સામે હોય છતાંય આપણી દ્રષ્ટિ જેને કહી શકાય, પરિવારની દ્રષ્ટિ જેને કહી શકાય કે એમાં આને આ તકલીફ છે, આને આ તકલીફ છે, આને આ તકલીફ છે, આનું તો આવું છે, નાનું તો તેવું છે, એમાં એ સારું પાત્ર હાથમાંથી જતું રહે. આ ચંદ્ર અને રાહુ જે કુંડલીમાં જયારે બેઠા હોય ત્યારે મન થોડુંક આ પ્રમાણે આળું હોય તો મને લાગે છે ત્યાંની કદાચ મહાદેવજીની ઉપાસના વધારે સારી રીતે કરી શકે છે. મંગળની સાથે સાથે ગુરુ બેઠેલો યુતિમાં, લગ્ન જીવનની અંદર બહુ ટેન્શનો આપે મંગળ ગુરુ, તો એના માટે એક પ્રવજ્યા યોગ છે. તો એના માટેની પણ એક પૂજા બૃહસ્પતિ શાંતિની બતાવવામાં આવેલી છે આપણા શાસ્ત્રની અંદર. તો 2 પૂજા ખાસ તમે કરાવડાવી લો, એક તો બૃહસ્પતિ શાંતિની પૂજા અને શનિ મંડળ મહાપૂજા. પછી જન્મસ્થાનથી પૂર્વ દિશા તરફ છોકરી જોવાનું ચાલુ કરો, સારી સફળતા મળે. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી, 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો. હલો, જય ગણેશ. હું જ બોલું છું. પેલા પૂછ્યું એ હે? હું જ બોલું છું. પેલા પૂછ્યું તમને રાજકોટનું મારા દીકરા માટે એ કહું. કેટલાનું જોવાનું છે? હેલો. ચાલો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના દિવસથી શરૂ કરો. આગામી વર્ષ જેની આજે જન્મ તારીખ છે એનું કેવું રહેવાનું છે, તો ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમારી પાસે ખૂબ જ સારો સમય છે. તમારું ભાગ્ય અનુકૂળ બનશે. વર્ષના મધ્યના ભાગની અંદર કદાચ થોડી સમસ્યાઓ, થોડી તકલીફો રહે તેવી શક્યતાઓ દેખાય છે. ખોટા પરિણામો ત્યારે મળશે જ્યારે કોઈ પણ આયોજન વગરના કામકાજ કરશો. તો એવા સમયે દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરી અને કામકાજની આરંભ કરો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. માતા પિતાના આશીર્વાદ મેળવો તો તમારા આગળના વર્ષને ખૂબ જ તમે સારી રીતે મનાવી શકશો. મિત્રો, આજે જેની લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને હેપી મેરેજ એનિવર્સરી. લગ્ન તિથિની ખૂબ ખૂબ શુભકામનાઓ. કયા પ્રકારના સુખ આ વર્ષ દરમિયાન મળવાના છે? સંતાનોના અભ્યાસ માટે કદાચ કોઈ મહેનત કરતા હોય, પ્રયત્ન કરતા હોય તો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. સંતાનો મોટા થયા છે, લગ્ન સરાની સિઝન છે, કદાચ કોઈ સારું માંગવું આવે તો વધાવી લેજો કારણ કે આ વર્ષે સારો સમય છે. પરદેશ મોકલવાના હોય તો પણ એમ કહેવાય છે કે તમને પરિણામો સારા પ્રાપ્ત થશે. ધંધાકીય ક્ષેત્રની અંદર સારી સફળતા બને. જો સાથે મળીને કામકાજ કરી રહ્યા છો તો નોકરી કે ધંધાની અંદર જે કંઈ પૈસા મળે થોડા બચાવજો કારણ કે આ વર્ષે બચાવેલા પૈસા આગળ જતા તમને કામ લાગવાના છે. દાંપત્ય જીવનમાં ખાટી મીઠી તો ચણપણ રહ્યા કરશે, પણ રસ્તો પણ તમારે જ કાઢવાનો છે જેના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય, તમારું દાંપત્ય જીવન સુખમય પસાર થાય. વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ? તો ભગવાન ગણપતિનું સ્મરણ કરીએ. દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે સ્નાનાદિ કર્મથી પરવારી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 1 માળા જો કરીને પછી કામકાજની શરૂઆત કરીએ તો ખૂબ જ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો શુભત્વને આપવાવાળો અંક આજના દિવસ માટે 7નો અંક છે. સારા સમયનો વિચાર કરીએ તો મરૂણ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો પછી 3 કલાક અને 28 મિનિટ બપોરે, સાંજે 5 કલાક ને 8 મિનિટ સુધી. રાહુકાળમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું પડશે. દિશાની વાત કરીએ શુભત્વની તો ઉત્તર દિશા છે. ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. એમાં ખાસ કરી પશ્ચિમ અને વાયવ્ય આ દિશાને ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. મકર રાશિ કે જેના અક્ષર ખ અને જ છે આ જાતકો માટે આજના દિવસ માટે તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી સારો લાભ થાય? આજના દિવસ માટે માનસિક શાંતિ માટે, ક્રોધમાંથી મુક્તિ માટે અને જે કંઈ કાર્ય કરીએ એમાં સારી સફળતા માટે મંગળ સ્તોત્રના પાઠ જેટલા થાય એટલા વધારે કરવા જોઈએ. 1, 3, 5, 7, 9 કે 11 પાઠ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય.
બને ત્યાં સુધી ક્રોધ ઉપર, ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે આજના દિવસ માટે. ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો જાપ વિશેષ ફળદાયી બનશે આજે. એમાં ગોળનું દાન કરો તમે તો વધારે ખૂબ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. પરીક્ષામાં સારી સફળતા માટે વિદ્યાર્થીઓએ કયા પ્રયત્ન કરવા જેના કારણે એને વિશેષ ફળદાયી બને, ગ્રહો અને સારું કામકાજ કરી શકે, આવતીકાલે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આ વિશે આપણે ચર્ચા કરીશું. આજે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર અને સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. આપનું સ્વાગત છે. જય ગણેશ.